દબાવો તો થાય છે હવે ના હવે કાઈ નથી થતું. પાકું ને પાકું તમે દબાવો શીતલમાં આપ ક્યાંથી આવો છો? રાજકોટ થી. અને આપને શું તકલીફ છે? મને ગેસ ની તકલીફ થઈ જાય છે. કેટલા સમય? 4 વર્ષ થયા. ગમે ત્યાં દબાવો તો ગમે ત્યારે ગમે દબાવો તમે માથામાં દબાવો તો અહીંયા માથામાં દબાવે તો થાય. આપ જોઈ શકો છો આ માતાજીને ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ નીકળે. દવા કેવું કઈ લીધેલું તમે માં? હા દવા લીધી. અઠવાડિયામાં 3 ડોક્ટર ફેરવા એમ અત્યારે ભેગી છે દવા તોય ચાલુ છે. તોય ગેસ ચાલુ? તોય ચાલુ. ખાય કે પીવે કે ગમે તે મારી જેમ જ છે. એમ મારી ભાભી છે. ઓલા માને મટાડ્યું એમ તમને મટાડીએ. હા બરોબર ને? હા સરસ. માતાજીનો ગેસ ભયંકર હોમાં. ત્રીજા ડોક્ટર ખાસ મારા ઘર મળવા આવ્યા ત્યાં પરાણે લઈ આવી છે. અરે પણ આ માતાજીને ગેસ કાઢીએ ગમે ત્યાં દુખાય થાય. હવે આપણે ગેસ ને કાઢીએ. લૂઝ લાગી ગયો શરીર હો હાવ. હવે આપણે દબાવે ગેસ નથી થતો. થાય આવે છે ગેસ બહાર? હવે અહીંયા બહુ ભરાય છે. દબાવો તો ત્યાં. હવે અહીંયા જે ભરાતો તો એ આપણે હરકું કરી નાખ્યું. બરોબર. જો હવે આપણે ડોકે દબાવીએ છીએ તો ગેસ નથી નીકળતો. હવે ધીમે ધીમે આપણે બધી જગ્યાએ ગેસ. છાતીનો ગેસ આપણે હરકો કરવાનો છે. લૂઝ મારી બાજુ પણ માથું આમાં ફરી જવાની બાજુ. ઓકે ઓપરેશન કરાય ત્યાંની વધારે થઈ ગઈ. તો મિત્રો આ શીતલ માતાજી છે. જેવો અત્યારે બીજી સીટિંગ આપણે આપી. પહેલી સીટિંગમાં ખૂબ જ ડકાર એટલે કે ઓડકાર ખૂબ જ આવતા ને ગેસ બહુ બહાર નીકળતો. તો આપણે તેને પૂછીએ માતાજી આ બીજી વાર આવ્યા પછી તમને કેમ છે? હવે સરસ છે, સારું છે મને. એમ પહેલા કઈ રીતે તકલીફ થતી હતી? 4 વર્ષથી આ તકલીફ હતી મને ગેસની. ઊંધું માથું દુખે, આખું શરીર જલાઈ જાય. પછી છોકરીને એમના પપ્પાને બે આખું શરીર દબાવે ત્યારે રેડી. અને જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે બધેથી દબાવવાથી ગેસ એ થતો નીકળતો હતો ટૂંકમાં બહુ જ તે. અત્યારે થાય છે હવે? ના હવે કાઈ નથી થતું. પાકું ને? પાકું તમે દબાવો. જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે માથે દબાવતા ત્યારે નીકળતો. દબાવો માથામાં. મિત્રો આ બેનને ખૂબ જ ગેસ નીકળતો. ખૂબ એટલે ખૂબ. બરોબર ને? અને 4 વર્ષથી. અને આ બીજી વાર આવ્યા હવે ઓકે. અને 4 વર્ષમાં તમે શું શું કરેલું? આમ દવા કેવું કઈ લીધેલું? બહાર નહીં એટલું એકેય ડોક્ટર બાકી નથી મેં એમ બહુ જ દવા લીધી. અને છેલ્લા અઠવાડિયામાં 17,000 ની દવા કરી પછી આવ્યા. 17,000 દવા કરી પછી આવ્યા. એન્ડોસ્કોપી નું કીધું ને એટલે હજી નો. અને એ વગર દવા અહીંયા મટી ગયું. સરસ. તો હવે કઈ થતું નથી ને? આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેશો? ઘણા આવા ગેસ વાળા તમારી જેવા દર્દી હોય તો? હા તો એમ કેવું કે હાલો અહીંયા જાય આપણે. કૃષ્ણાબેન ને જેમ લઈને આવીશ. એમ કૃષ્ણાબેન ને કેમ ગેસ થતો હતો? સેમ એને મટી ગયો. તમને નણંદ છે નું પૂછે એટલે નણંદ પૂછે છે. સરસ.